કેમ છો મિત્રો? મજામાં? હવે આ વિવાની મોસમ ચાલે છે ને તે બધા વિદેશથી બધા કેટલાય માણસો આવ્યા છે, કેટલાય મિત્રો આપણે આવ્યા છે વિવાની મજા લેવા. હવે એમાં એક અનુભવ થયેલો એની વાત કરું. હવે લગભગ 99% જે વિદેશી આપણા ભાઈઓ છે ને ખરેખર બહુ સારા હોય છે, બહુ સરસ. એમનામાં એટલી બધી નમ્રતા હોય છે, વિદેશથી આવ્યા હોય એટલે આપણને લાગે કે ના સરસ માણસો છે. એનામાં જે આપણી સંસ્કૃતિ પ્રત્યે બહુ આદર હોય એમ, આપણા સંસ્કૃતિ પ્રત્યે એમને પુષ્કળ આદર હોય એમ, અને આમ ગૌરવ લેવાય કે ના ભાઈ આપણા ભાઈઓ તો વિદેશ પર છે ને સારું છે. પણ આમાં 0.01% ખરા ને એમાંનો એક અનુભવ કહું. બરાબર, એક ભાઈ આવ્યા, મને મળ્યા હતા. તે લગભગ 15-20 વર્ષે મળ્યા, 15-20 વર્ષ જેવું થયું છે. 15-20 વર્ષે અમેરિકા જાય અને પછી 15-20 વર્ષ પહેલાં મળ્યા હોય ને ત્યાં મળેલી તો ડિફરન્સ પડે. અમે આવ્યા તમે જુઓ તો સૂટ બૂટ પહેરેલો, અને જુઓ તો એમનું એટીટ્યૂડ જુઓ તો તમે હો એવું તો એમ જ થતું કે જો અમેરિકા જ મૂછું અને એવું થયું. તો અમે કીધું કેમ છો ભાઈ? એનું નામ કોંતીભાઈ. કીધું કોંતીભાઈ કેમ છો? તેમને નામ તો કને કોઈક છે કાર્તિક કે એવું કોઈક નામ પાડી દીધું, નામ બદલી નાખ્યું. કિશન કે કિશન કહેવાનો મને કે તમારું તો કોંતી નહોતું કે ના મારે તો અમેરિકાનું નામ કિશન છે. કીધું કોંતીભાઈ કિશન તેને હું ફોદા કાઢ્યા. પણ કીધું હાલો બરાબર કેવું ચાલે? તમે એમનો એટીટ્યૂડ જો તો કંઈ નહીં યાર, બહુ ગરમી છે ઇન્ડિયામાં, તો જબરદસ્ત ગરમી પડે છે એમ કે અહીંયા ના ગંદકી તો જુઓ તમે આવું. એટલે પછી મને સારું કીધું કોંતીભાઈ એમ તમારે શું કહેવું? એટલે કિશન કહો કે મને. કીધું કિશનભાઈ હવે તમે ભૂતકાળ ના બોલો તો સારું. આ કિશનભાઈ જે કોંતીભાઈ ખરા ને એ કોંતીભાઈ મેટાડોર રાખતા 15-20 વર્ષ પહેલાં હોય કણ. અને મોણસા અને મેહોણામાં જે શાક માટકી ખરી ને એ કણો વટા ફેરા મારતા. રોજ સવારે મોણસા જઈને ભરી આવું, પાછું વધી ફેરા રાત્રનું ટોપું કરી અને મેહોણા શાકભાજી લઈને જો હું આવું મેટાડોર ચલાવતા. અને વાની કિસ્મત પલટી કોઈ હગો એનો હશે તો કણ એને 500 મોકલાને હા તે થયું ને બધી આ ભાઈ અમેરિકા જા. જોકે અત્યારે પીઆર છે, લગભગ સિટીઝન રહ્યા છે. પણ એ બધું ભૂલી ગયા, એને ખબર ના પડે કે હું વખત મેટાડોર ચલાવતો તો બધા મને ઓળખે. અને આમ હું શાકભાજી વેચતો હતો. ભાઈ કોંતીભાઈ કિશન છે એનો વાંધો નહીં. આ વિદેશમાં તો આ નવું નાટક હોય જે આપણે સાદું નોમ પડ્યો ને વિદેશમાંથી નોમ બદલી નાખે. આ એનો નોમ રાખતો છે ને મોય. આ તો બધું એવું હાઈફાઈ નોમ જોવું એનો. એટલે મેં કીધું બોલો કિશનભાઈ. એટલે પછી એમનો એટીટ્યૂડ જુઓ તો હા અહીંયા કે મને ભાવ જ નહીં એમ કહે. તો મેં કીધું શું કહ્યા હતા નહોતું ભાવતું તો તમને? હોય કરતો 140 કરોડ પબ્લિક હોય તમારા દેશ ઉભરી જાય તમે શું કહે નહોતું ભાવતું તો? તમારો ભૂતકાળ ભૂલી જાય તમે શું હતા પહેલાં? એટલે કોંતીભાઈ ખરા ને કોંતીભાઈ જેવા હા ઉડે ને શૂટ બૂટ પહેલા એક ઝોનમાં મને મળેલા ને તે તમે જુઓ તો આમ પંખો રાખે પૈસેલા વાયડો ખાવા. અત્યારે શિયાળામાં કે ગરમી લાગે છે મને, મારે પંખો જોશે જ. પછી જો બેઠા હોય ને આપણે જે પરણાવા જતા તે આપણે તો શું હોય કે ભાઈ જગ્યા ના હોય તો આપણે વેવેના જે ગાટલો પાથરમાં આપણે બેસીએ કે ના બેસીએ ત્યારે બેસી જવું પડે આપણે વેવેના એટલા પર સભ્યતામાં રહેવું પડે. પછી ખુરશી ના આગી પાછી તો આપણે ખુરશી લાઈને ના બેસીએ એમ થોડા લાઈને. પા જે અમારે કોંતીમાં જે કિશન થયેલા ભાઈ ખરા ને એઓને એવો એટીટ્યૂડ જે ઊભા રહેલા. મેં કીધું બેહો કે બેહો ના કે ખુરશી નથી મારી. તો અમારા એક ભાઈને પેલા લઈએ ને ખુરશી હાલ ને પેલા વેવેને આપણું કાઢશે. હવે કોંતીભાઈ જે કિશનભાઈ ખરા ને એ પાછા ખુરશીમાં બેહાડ્યા. આવો પેલો આવો ને એટીટ્યૂડ મને તો આ હારું ન હોય કે બધું ભૂતકાળ છે ભૂલી જાય છે. અને પછી એને જે બધી વાતોના જે લલકારા કર્યા ને કીધું ભાઈ સમય બદલો ને કોંતી દાળો. પણ વાંધો નહીં બે તો દરેકની કિસ્મત હોય. પણ ટૂંકમાં કહેવાનો મતલબ શું છે કે તમે ગમે એટલા જો વિદેશમાં જાઓ અબજોપતિ થઈ જાઓ ને પણ ભાઈ સમાજ એ સમાજ અને દેશ એ દેશ, એને તમારે ભૂલાય નહીં. તમે કોંતીભાઈ કિશન થો કે ગમે થો, નોમ બદલવાથી જે ભૂતકાળ નહીં થતો મગજમાં રાખો તમે આ. અને ધર્મ આપણો ભાઈ, આપણું સમાજ, આપણું કુટુંબ એ બધું ધ્યાન રાખવું પડે. બાકી તમારી કોઈ મહત્વ ના રહે. લોકો એમ સમજે કે કોંતી કિશન જેવા તો આવું જોય કશો પેટ નહીં પડતો. જય હિન્દ, જય ભારત.